તો આપણે એક સાપને કેચાળી આપણે ભરાઈ ગયા છીએ. તમે જોઈ શકો છો એ આગળ કંબોઈમાં જાળામાં જ છે. તો જોઈ પડી સામે જ. તો આપણે પણ ઝાટકાનો વાયરનું બધું સાફ કરતા હતા. આળો જે આળો અડતો હતો ને લીલો એ પણ એટલે આગળ આપણે ભાળી ગયા. તો આ સાઈડના બીજા સાઈડના ભાગમાં જઈને આપણે કાઢીએ ચેવડી છે એ જોઈએ. એ આટલે જ પડતી એ તમે જો ये मैं जो ऊंची कंप्लीट जो मोटी बुद्धि से तो साप एम कम मोटो है તમે જોઈ શકો છો. આળાના પણ નીચે ગયેલો છે સાપ એટલે અંદર પણ કોચાળી પડી. જો અંદર પણ એ ટાઈપનું જ છે. આપણે આખી બહાર જ કાઢશું. ચેવડી છે એ કમ્પ્લીટ ચેક કરીએ. જો એક ભાગ મેં કાઢ્યો હજી બીજો ભાગ કાઢવાનો. હજી પણ એક કટકો પડ્યો જ છે. તમે જુઓ એક વસલા ભાગનો કટકો છે. તેને આપણે લોબી કેચળ કરીએ કેવડો સાફ થાય છે. એનો વસલો ભાગ આપણે નાખીએ, મોઢાનો ભાગ નાખીએ તો કમસે કમ ગણને કમસે કમ 2.5 ફૂટ જો સાફ થશે. જો 2.5 ફૂટ તો પાક્કો ઓલ હેડી. તમે કે કમેન્ટમાં જણાવજો કે કેટલા ફૂટ આ સાફ હશે. આપણે હવે સાપનું બધું તમે જો કમ્પ્લીટ આટલા ઇલાકા આપણે જવાનું છે. ઝાટકાના જે વાયર છે ને એ વાયર બધું સાફ કરતા હતા. આપણો બ્લોગ તમે જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ જોઈજો. તો આપણો કરી દીધો. તો ચાલો હવે આપણે કામકાજ ચાલુ બ્લોગમાં નવા છે એટલે થોડુંક ઓછું ફાવે. પહેલો સાચી રીતનું છે ને એટલું ખાલી જોવાનું. કારણ કે આપણે યાર શું કહેવાય, તમે પણ આવું કોમ કરતા હોય આ વાળો પણ તો થોડું ધ્યાનથી કોમ કરવાનું. તો ના કરે ના વેણને કરડી જાય શું નક્કી. તો આપણે હવે કટિંગ ચાલુ કરી દીધું છે. તો બ્લોગમાં તમે જોડાઈ રહેજો. હવે રીતનું કમસે કમ ગણો ને અઠવાડિયે કટિંગ કરવું જ પડે. 4 દિન ના ચાલતું હોય તો અઠવાડિયે કમ્પ્લીટ કટિંગ કરવું પડે. તો આપણે ભાઈ આ સાઈડનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. આજે મારે એકલાને કટિંગ કરવું પડ્યું. એટલો વાયર તો સાફ નહીં લોબો કોઈ હાજર નથી. એમાં ઝાટકા નહીં છોડવાનું. મારે બધું કટિંગ કોક દાડો આ તો છોડવાનું થાય કારણ તો મેલો પડે એટલે થોડાક ચાલતું જ કલાક 1.5 કલાક ચાલે એના કારણે બધું કટિંગ કરવું પડ્યું. અમારું હોય પણ જોડો હોય તમારે શું અહીંયા કે તમે કોમેન્ટ કરજો. આ સાઈડ તો છે બોયડી. તો આપણે સાઈડ આવી ગયા છીએ. આ છે બાયના પૂંછા આપણે જે ગાયના ભેંસને દરડા છે સારા ખવડાવીએ તો સાપશું ના એ પણ સાપનો ઘર છે. તમે જોઈ શકો છો એમ જ સાપ રહેતો હોય છે બંને પડી. તો
પાસે આપણે હેસ્કાબાદ આ સાઈડના ભાગમાં એક વળ્યું. તો ફાઇનલી આપણે આગળ ચાલશે હવે, કારણ કે એવું તો બાળી નાખે ઝાટકા. થોડું હોય ને તો બાળી નાખે, વધારે હોય તો નહીં ના બાળે. કારણ તો ફાઇનલી આપણે આપણો કામકાજ કરી રહ્યા છો. તો આપણે હજી પણ દવા છોટવાની, તો આપણે દવા છોટવાની છે, કારણ કે કાળી કમર પર છોટવાની. પણ તો આપણે હવે ચોળીમાં ચાલુ કામકાજ કરી નાખ્યું છે. તો તમે જુઓ, વિડીયો ચાલુ જ રાખજો. બ્લોગ આપણે ફાઇનલી દવા છોટવાનું કામકાજ ચાલુ કરી દીધું. અમારા કાળે તો કેવા થયા છે તમે જોઈ લેજો. હજી મહિનાના મહિનો નહીં છે, થોડા દિવસ બાકી છે મહિનામાં. તો કાળે તો કેવા થાય, અમુક ડોકા કમ્પ્લીટ બે લઈ ગયા. કમ્પ્લીટ આપણે આટલું બાકી રહ્યું છે, વધારે નહીં. તો તમે આમાં બ્લોગમાં જોડાઈ રહેજો. કંટુની આપણે ચોળીમાં છોડવાની છે. તો ચોળીમાં તમને બતાવશું કે ચોળી શું છે.
વેલા બાબને આકળી જાવ ને એ ચોટવાની એમ ના ખબર શું થાય ખબર એ વડે રોગ અહીંયા ને લાગુ પડી જાય. આમાં ઝાટકા મેલવું પડશે નેસો નેસો કારણ શું ખબર છે કુતરા ખડા ગાળા છે જો ખડા ગાળા એટલે અહીંયાથી તો કાળે કહો તો કાઢી નાખે એટલે હવે ઝાટકા મૂકશે એક બે વખત ચમકશે બધા ખડા ગાળે. આપણે આટલો બ્લોગ હવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ